શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सरस वरसाद पड़ा। जेना घर में पानी न भराय अने सरस लाग्यो, अने जेना घरे पानी भराय अने हजी रेस्क्यू करे छे एना नरस नरस एटले मजा न आवी। प्रभुनी लीला न्यारी छे। वर्षे छे बधाय सरखो, पण क्यांक नीचाण वाळुं छे, क्यांक ऊंचुं छे, कोई फ्लेट मारीए छे, कोई नीचे रहे छे, वस्तु एनी ए ज छे। एक सरखो वर्षे छे तो घणानो सर्वनाश थई जाय छे અને ઘણા એન્જોય કરે છે। પાણીનું વરસાદનું એક ટીપું કે પાણીનું એક ટીપું લોઢી ઉપર પડે, અહીંયા લોઢીને શું કે મને નથી ખબર, આપણે ભાખરી કરી આપણે કલાડી કહીએ અને લોખંડની હોય ને આપણે લોઢી કહીએ, અહીંયા શું કે ટીપું પડે તરત ઉડી જાય, બળી જાય। છીપમાં પડે મોતી થાય, સાપમાં જાય ઝેર થાય। સંગની અસર, જેને જેવો સંગ, એટલે જ વલ્લભે કહ્યું દુસંગથી દૂર રહ્યો। હરિરાયજીએ કહ્યું છે વંચકોથી દૂર રહ્યો। હવે ઓળખવા કેવી રીતે? શરૂઆતમાં આપણે બહુ કમ્ફર્ટેબલ રહીને સાથે આહા આવા માણસ, પછી પ્રભુ સમજી જાય કે આને તો ખબર પડવાની જ નથી, કેટલાય અનુભવ કરાવ્યા તોય એવી લીલા કરાવે એની પાસે કે સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો નાળીએ, પણ સમજ્યા પછી ના છોડીએ। પ્રભુ કે હવે ત્યારે કર્યા ભોગવ જા તારા। નાના હોય ત્યારે મા બાપ આપણને કેમ પૂછે? આપણે કહીને અમારી બેન પડે તરત પૂછે તારું નામ શું બેટા, ક્યાં રહ્યો છે, તાર પપ્પા શું કરે છે, એના ઉપરથી જજ કરી લે કે મારી દીકરીને આની હારે દોસ્તી રાખવા દેવી કે ના રાખવા દેવી। જો વલ્લભે ધર્મને રીતે કહ્યું છે, પણ લૌકિકમાં એ અસર કરે છે। અત્યારે ભલે આપણે પેલાની વાત, અત્યારે આપણા છોકરાઓ જો એવી વ્યક્તિની હારે દોસ્તી રાખે, ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે અને ના બોલવાનું બોલે, એક વૈષ્ણવનો દીકરો હતો, કોલેજમાં આવ્યો, કોલેજમાં હમણાંની જ 2-3 વર્ષ કે 5 વર્ષ સાચી બની ગયેલી હકીકત, મને લાગે કોરોના પહેલા કોરોના પછી। હવે દીકરો હોશિયાર, એટલો દેખાવડો, ઘરમાં ઠાકોરજી બિરાજે, વાતાવરણ એટલું પવિત્ર, ઘરમાં કોઈ લસણ ડુંગળી નહીં જોયેલા, તો એને
કોલેજમાં એક ફ્રેન્ડ થઈ ગયો, એનું નામ નીરજ કે એવું કંઈક. હવે એ આના ઘરે આવે જાય, આ એના ઘરે. હવે જમાનો એવો છે કે મા બાપ પૂછી ન શકે કે તમે કેવા છો. પેલા મને ખબર છે, અમારે તો બા કાકા પોઈછા વિના રહીએ. હું પૂછતી હતી, આપણે જોબ કરીએ ને આ છોકરાઓને કોઈ એવા દુસંગ લાગી જાય ને તો આપણું જીવન નષ્ટ થઈ જાય. હવે અત્યારે તમે કોઈને કાંઈ ન પૂછ્યું, તમારા છોકરાને જ કાંઈ નહીં. હવે આવે જાય, એના ઘરે આવે જાય. હવે પેલા છોકરાના ઘરે નોનવેજ થાય, રંધાય, નોનવેજ રંધાય. હવે આના ઘરે ઠાકોર છે એટલે લસણ ડુંગળી નહીં. એટલે એકવાર પેલા એ કીધું, એ કે તે ન ખાધી હોય વેરાયટી મારા ઘરે થવાની સાવજે. પેલા છે ને બહારનું ખાવા ન દેતા. આપણા વખતમાં હોટેલો નહોતી. આપણા વખતમાં એક સત્ય વિજય આઈસ્ક્રીમ હતો. એ મને તો યાદ નહીં કે કેવી રીતના છાના મના ખાતા હતા. બા પોતે તો ન ખાય પણ બીજાને એ ન ખાવા દે. એના લીધે થોડા આપણે બગડાય ખરા કે છાનું મનું ખાવાનું મન થતું હતું. ભલે લસણ ડુંગળીને ત્યારે બહારનું તો કાંઈ હતું જ નહીં. મને યાદ છે ત્યારે છે ને ઓલું બેકરી બની હતી નવી, નામ યાદ નથી, સદરમાં. તો ત્યાં ટોસ્ટ ને એવું બધું મળે. અને સાંજે છે ને ટોસ્ટનો ભૂકો મળે તો બધા લેવા જાય. આપણને આ બધી ખબર નહીં કે ભાઈ આ, એટલે આપણને દસ્યું વાપરવા દીધું તો બધા ગયા, આપણે ગયા. એટલે બધા કે દસિયા ટોસ્ટનો ભૂકો, આપણે કીધું. એટલે મારી ભેગી ઓલી રંજી હતી. મેં તો પણ આ ખાવાનું કેવી રીતે? મોઢામાં નહોતું નાખ્યું, ખબર નહોતી. મને કે ચામાં નાખીને ચમચીથી ખાવાનું. હવે જો બહારનું લવાય ને એ ખબર હતી, બહારનું ખવાય ને એ ખબર હતી. હવે બા તો સાંજે બંગલે જાય, એટલે ઘરે આવીને બંગલે બા ને ઓલા વિનોદાબેન મળ્યા. એ કે તમે બેબીને આવું દીકરીનું, એ કે શું? એ કે અમારા બાજુવાળા કહેતા હતા કે સમજુબાના છોકરાઓ ક્યાંય હોય નહીં, પણ આ તમારી બેબી કે હે શું? મારી બા તો દોડતી ઘરે આવી. એટલે આપણે તો એટલી ખબર કે આ ટોસ્ટનો ભૂકો અંદર ન લઈ જાય રસોડામાં. ચા બનાવીને આ બાજુ બેસી, ત્યાં પોતો 2 વાર મારવા, એ વાસણ બધી ખબર. એટલે એ ત્યારે આવા પ્લાસ્ટિકના જબલા નહોતા. એટલે ઓલા ખબર અત્યારે સિંગ મળે છે ઓલી કાગળની આમ ઊંચી કોથળીમાં, પડીકું ઓલું બીડું વાળેલું હોય, એમાં એને મને દીધો હતો. ઘરે આવ્યા, બહારથી જ આમ બોમ્બ પાડે. મેં કીધું ઓ બાપા ક્યાં ગઈ હતી, શું લઈ આવી? આમ તે. પછી તમે ત્રેવડે તમે ખોટું બોલી શકો. અને કાકા કાયમ અમને સમજાવે તમે એક ખોટું બોલશો ને તો એ છુપાવવા તમારે 100 વાર અને યાદ રાખવું પડશે કે આના માટે હું કયું ખોટું બોલ્યો હતો. અને સાચું બોલો ને, એક વારમાં વઢ ખાઈએ કે માર ખાઈએ. મને તો યાદ નહીં કોઈ દી મને તો કોઈએ હાથે અડાડ્યો હોય. શું લેવી? એટલે મેં તો કાંઈ નહીં, બધા આજે રવિવાર હતો, દસિયાના ટોસ્ટનો ભૂકો. શું ફરી બોલ, ફરી બોલ. સારું થયું કે હજી હું અંદર અડી નહોતી. મારી બા તો બધું બહાર કાઢે ને બધું ધોવે ને નવાય ને અમને નવડાવે ને ઉપવાસ ને બાપા. એના લીધે જો અત્યારે ઠાકોરજી અતિ સર્વત્ર વર્ધે. એટલે મેં કીધું બધું ત્યાં પડ્યું છે, ઉપાડ નાખ્યાઓ બહાર. પેલા ગટરો ખુલ્લી હતી, નાખ્યાઓ ગટરમાં. હવે મેં કીધું આ ચાખવાય ન દીધું. ગટરમાં નાખવા ગઈ તો મનમાં એમ થયું ચાખી લો. પાછળ આવી નાખ, માથા બોરડાય. લે હર 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 હર.
મારા હમ ખાતે ચાય મેં તું પડીકું જ નથી ખોયલું, જોયા વિના જ બોલો છો. ચોપ, માથા બળ નાયા. જો તે ખાધું હોય તો. મેં કીધું નથી ખાધું. આટલું બધું પેલા હતું, એના લીધે બાળકો દૂર ગયા. આજે બધાય આઘા થઈ ગયા. કેમ? અતિ સર્વત્ર વર્જયત. અમે તો આ બધું કાંઈ. તો આ છોકરો જે હતો એને કીધું કે આપણા ઘરે આજ વેરાયટી તે કોઈ દી ના ખાધી હોય. હવે આણે તો લસણ ડુંગળી નહીં ખાધેલા, અને ઓલાને ત્યાં નોનવેજ. ઓલાને ઉલટી થવા માંડી. એટલે કે શું બનાવ્યું છે? એ કે સરપ્રાઈઝ. ઓલો કે એક વાર ચખાડું પછી તો બગાડ્યો જ છે. પણ પ્રભુ જેના ઘરે બિરાજતા હોય, અને અત્યારે છે ને આટલું બધું કડક નથી. જો આપણા છોકરા હોય કે બીજા કોઈ, આપણે છૂટ. હવે એ લોકો સ્કૂલમાં જાય, એકબીજાને ડબ્બા ખાય. આપણા ઘરમાં લસણ ના ખવાતા હોય, બીજા ડબ્બા લે અને પછી સાચું એટલે બોલે કે આપણે એ લોકોને આવી રીતે હડકાવતા નથી. તો ઘણી વાર આવીને કે બા ભાજી પાવ હતા પણ લસણ વાળા હતા. આપણે એમ કહીએ તે ખાધા? બા મેં ચાય ખાધા. હવે જો તમે એને ખીજાવ તો એ તમને સાચું ના બોલાય. એટલે પછી બનાવીએ ત્યારે પૂછીએ, લસણ ડુંગળી બના? ના 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 બા, આપણે ઓલા બનાવો છો એવા જ બનાવો. કારણ કે આપણા છોકરાઓ ટેવાયેલા જ. એટલે ઓલાને કીધું કે હાલ. એટલે એના મમ્મી ઓલાને કીધું એ કે આ લોકો તો પ્યોર વૈષ્ણવ છે, અને આપણે શું હતા ખબર? એ કે એક વાર ચાખી લેવા દે, પણ દોડતો આવશે. ઓલાને એટલી બધી ગંદી વાસ આવે, ઉલટી થાય એવું થવા માંડ્યો. બહાર બેઠો હતો એટલે ઓલાને પૂછ્યું તું સાચું બોલ. એ કે જો આ છે. ઓલા છોકરાએ સ્કૂટર હતું સાયકલ ખબર નહીં, લઈને ભાગ્યો. માને ને બાપાને સાચી વાત કરી દીધી કે પપ્પા, પેલા મને એમ થતું આખો દી દેવલા લઈને બેઠી રહી મમ્મી, આટલું દૂધ ધરાવે ને આટલું આ કરે ને આખી દુનિયાને જગાડવાને મમ્મી ઘંટી વગાડે. પપ્પા આજે મને સમજાઈ ગયું, મમ્મીને ન કહેતા, તો મમ્મી રોઈ રોઈને અડધી થઈ જશે. 16 વર્ષનો દીકરો થાય એટલે બાપનો ફ્રેન્ડ થઈ જાય. એ કે પપ્પા આજે આવું હતું. એ કે શું? એ કે હા. એ કે ખાવાની તો પપ્પા દૂરની વાત, મને એને સવારનું કીધું આજે તને સરપ્રાઈઝ નવી વેરાયટી, સરપ્રાઈઝ નવી વેરાયટી. આ બગડે છે કેમ જુઓ. આ દોસ્તી ના દુસ્સંગ. વલ્લભે તો 550 વર્ષ પહેલા કહ્યું કે દુસ્સંગ થી દૂર રહ્યો. એ કે પછી એની મમ્મીએ કીધું કે આ લોકો વૈષ્ણવ છું, આના ઘરે ઠાકોરજી બિરાજે, તો એને સાચું કહેજે. એટલે ઓલાએ મને સાચું કીધું. જે હું ઘરે આવ્યો છું મારું મન જાણે છે. પપ્પા આજે હું બચી ગયો. એની મમ્મી પાછળ ઊભી ઊભી સાંભળતી હતી, મનમાં રાજી થઈ. જ્યાં છોકરા એમ કીધું ને પપ્પા આજે હું બચી ગયો, માને એમ થયું કે પ્રભુ તું સાક્ષાત છે, તું જતાવી દેસ. એક વાર આણે લસણ ડુંગળી બહુ છે એમ કરીને ખવડાવી દીધું હોત, અને જો પછી મારા વાલા મને વિશ્વાસ છે તારા ઉપર કે ક્યારેય દુસંગ આ લોકોને નહીં લાગવા દે. તે દીની ઘડીને આજનો દિવસ એ છોકરાએ દોસ્તી તોડી એટલે કોલેજમાં મળે એટલે હાય હલો. પેલા તો બે ઓલા મોર્નિંગમાં પિક્ચર જોવાય જાય ને ઓલા કાફે કહેવાય ને ત્યાં કોફી પીવાય જાય, કારણ કે આમને એકનો એક હતો અને ઓલા મધ્યમ કુટુંબના હતા.
એટલે 3-4 વાર આ આપે તો એકાદ વાર પેલો આપે. ભણવામાં હોશિયાર આ તો કયો આ વૈષ્ણવ દીકરો હોય તો નામ નથી આપો. ત્યારથી છોકરાએ કીધું કે મમ્મી આવું બધું પૂછતી ને તો અમને બહુ ચીકણી લાગતી. મમ્મી અમને એવું લાગે કે દેશી છે, મમ્મી ભક્તાણી છે, મનમાં એવું કહેતો હતો. મમ્મી તારા સંસ્કાર ને ઠાકોરજી મને બચાવી દો. તો મારે કહેવાનો આશય એ છે કે વલ્લભે કીધું દુષ્સંગથી દૂર રહેવું. જો દૂર ના રહ્યા તો એ બચાવ્યા. હવે એ છોકરો જિંદગીમાં ક્યારેય આવી ભૂલ કરશે નહીં. કેમ? એને ખબર પડી ગઈ કે અત્યારે ક્યારે કેવી રીતે આ બને છે ખબર નથી પડતી. એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં વંચકો વૈષ્ણવ હોય છે. ખૂબ મીઠું બોલવું, પોતાના કરી લેવા અને બાર વટ પાડવો કે મારે આની સાથે સંબંધ છે, અમારે ઘર જેવું. અને એકવાર દુનિયાને ખબર પડે કે આવા વૈષ્ણવ જોડે આમની દોસ્તી, અને વિશ્વાસ સંપાદન કરી લે, અને પછી પરિણામ હું ને તમે બધાય જાણીએ છીએ. એટલે જ હરિરાયજીએ કહ્યું છે સંગ ન મળે તો અસંગ રહેવો, પણ દુસંગથી તો દૂર જ રહેવું. આ દાખલો એટલે આપ્યો કે અત્યારે આ બધી પરિસ્થિતિ છે. આજે વૈષ્ણવના છોકરાએ આ ચાખી લીધું હોત તો એની માં તો મરી જાત. પણ જેના ઘરે પ્રભુ બિરાજે છે ને, મારો પોતાનો અનુભવ છે, તમને ખોટું ના કરવા દે, ખોટું ના ખાવા દે. વિચાર એ કરો કે વૈષ્ણવ ધર્મમાં છે કે સમર્પિત લ્યો. ભલે અત્યારે કોમ્પ્યુટર યુગ, દોડા દોડી, એક ગામથી બીજે ગામ જવાનું, કદાચ બહારનું થોડું ખાવું પડે, પણ આ બધાથી તો ધ્યાન રાખવું, રાખો ને રાખો જ. એકવાર ભ્રષ્ટ થયા પછી તો આ દુસંગનો દાખલો આજે એટલે આપ્યો. કળિયુગમાં સૌથી વધુ તકલીફ વંચકોની છે. આ તો ઠીક છોકરાને ભાઈબંધ હતો, પણ આપણા વૈષ્ણવ સાથે આવું થાય છે. બધા આમ એવા હોય ને. આપણે મારી બા ભણેલી નહોતી પણ ગણેલી બહુ હતી. એને ખબર નહીં, જાણે સિક્સ સેન્સ. ઘરે આવે ને એટલે આમ વાત કરે ને, હું ઓલે બેનપણીને શીખવાડીને મારી બાને જય શ્રી કૃષ્ણ કરજે. એ જય શ્રી કૃષ્ણ બોલે ને મારી બા સમજી જાય કે વૈષ્ણવ નથી. તોય જતું કરે કે ભાઈ બ્રાહ્મણ આ તે. પડી કહી દે બેબી આજે ભલે લાવી, અને ઘરે ન લાવતી ને દોસ્તી ન રાખતી. તો બસ મારે એ જ કેવું છે આજની પેઢીને, વૈષ્ણવને, કે મારા વાલા દુસંગથી દૂર રહેવું. નહીતર આ કરેલી ઇમારત કડરડ ભૂસ થઈ જશે. અને વંચકોથી જો તમને વૈષ્ણવ એવા ના મળે, એકલા રહેવું. આજે ઘણા એમ કે 2 જણા સત્સંગ કરો, મેં ના 3. અમારા ઠાકોરજી સાંભળે છે. જો 3 જણા સાંભળવા વાળા મારા પ્રભુ, બોલાવવા વાળા મારા પ્રભુ,
અને સાંભળવા વાળા, વિડીયો ઉતારવા વાળા, એમાં બધું કરવા વાળા પ્રભુ અહીંયા બિરાજે છે. કારણ કે આપણો ટાઈમનું પેલું નહીં, એકની સામે એક હોય એટલે સત્સંગ થાય. હવે કાલમાં હોલમાં બધા હા ના જ કરતા હતા કે બંધ રાખી આમ તેમ. મેં કીધું ક્યાંય જવાનું હોય તો જાય જ છે કે નહીં? તમારો વલ્લભ 15 દિવસથી રાહ જોતો હોય. આપણે વલ્લભમાં જ બધું ચલાવવાનું, આપણે ના ચાલે. આવા વરસાદમાં દૂધ એક જગ્યાએ ખલાસ થયું હોય ને, ગાડી લઈને 10 જગ્યાએ ગોતી આવીએ. કલાકે પણ દૂધ લઈને આવીએ, ચા વિના નહીં હાલે. તો સત્સંગમાં જવામાં તમને, કાલે મને એમ હતું કે આપણે 5 જ જણા, અને મારા વલ્લભ 25-30 જણા આવ્યા. હવે એક નાની વાત, એક યુવાનીઓ સીએ થઈ ગયો, સીએ. હવે એને નાનપણથી ને રોજ ટેવ કે મંદિરે જઈને રાધા કૃષ્ણની હારે વાતો કરે ને, સ્વરૂપના દર્શન કરે ને, ઠાકોરજી મંદે મંદે મુસ્કાય ને. એ રોજ પૂછે, પ્રભુ મારામાં કાંઈ એવું ખરાબી છે? એકવાર તો મારી સામે મંદ મંદ મુસ્કાવો, એકવાર તો મને કંઈક જતાવો. મારી શ્રદ્ધા છે કે આ દુનિયામાં ભગવાન છે ને છે, તો મને પ્રતીતિ કરાવો કે આ ભગવાન. આમ કરતા એને ધંધો 2 વર્ષ નોકરી કરી, લગ્ન કર્યા, રોજ મંદિર આવીને બોલવાનું છે. પછી એમ કે હું ખોટો મંદિર આવું છું.